બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને કટ્ટરપંથી હિંસાના વિરોધમાં દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે। તે વચ્ચે ડભોઈ નગરના વ્યસ્ત વડોદરી ભાગોળ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાયું હતું। તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની નિર્મમ હત્યાના વિરોધમાં કાર્યકર્તાઓએ કટ્ટરપંથીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળા દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। ધરણામાં વીએચપીના દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ તુષાર વ્યાસ, જિલ્લા સહમંત્રી રમેશ રાવલા, ભાજપના હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી। વીએચપીના ડભોઈ પ્રખંડ પ્રમુખ કલ્પેશ પટેલે ચેતવણી આપતા જણાવ્યું કે જો અત્યાચાર બંધ નહીં થાય તો આગામી દિવસમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા। અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યામાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે। અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ। આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે વિરુદ્ધ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલું જલ્દી સરકાર ઉપર દબાણ લાવે તેની। જય। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।